લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે શહેરા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તથા શહેરા વન વિભાગ દ્વારા ચકલીઓના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચકલીને લુપ્ત થતી અટકાવવા, ચકલીઓના સંરક્ષણ અને રહેઠાણને સુરક્ષિત રાખવા તથા ઇકોલોજીકલ સિસ્ટમ સંતુલિત રાખવા માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરામાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ દ્વારા કૃત્રિમ ચકલી ઘરનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને શહેરાની અણિયાદ ચોકડી ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ દ્વારા વનકર્મીઓને સાથે રાખી સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ તેમજ અવરજવર કરતા લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ચકલીના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરાઈ હતી। તો શહેરા વન વિભાગ દ્વારા આગામી 31મી માર્ચ સુધી શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીને બચાવવાના પ્રયાસ થકી પર્યાવરણ પ્રેમીઓને 3000થી વધુ કૃત્રિમ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં શહેરા વન વિભાગના કર્મીઓ સહિત ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ ચકલી દિવસ પર ઘર પરિવારના સદસ્ય જીવી રહેતી અને ચીચી ચકલીઓ હવે જોવા મળતી નથી, ત્યારે આ ચકલીને બચાવવા માટે કૃત્રિમ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક નગર ફોટો આવશે શું અંદર સક્સેસફુલ વાહ ના ઓલ ચેક ચલો ચકલીઓ વાળા કેટલા ગયો તો ખાલી ખાલી લઈ જતા હતા। વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વન વિભાગ સાથે રહી 20મી માર્ચથી લઈ 31 માર્ચ સુધી વિનામૂલ્યે ચકલી ઘર, ચકલી માળાઓનું અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે। જે ચકલીઓ લુપ્ત થતી ચકલીઓ જે ઝાડોમાં ઝાડ ઓછા થવાના કારણે અને ઘણા બધા પ્રોબ્લેમોથી ચકલીઓ હવે લુપ્ત થયેલી પાછી લાવવા માટે એક પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે ઘરની અંદર આપણે આ ચકલી માળાનું ગોઠવણ સારી રીતના કરીએ, ચકલીઓ અંદર આવી અને આરામથી એના બચ્ચા મૂકી શકે। પટેલ તું વેચ લે
અમારા શહેરના આરએફઓ શ્રી પટેલને બેઠા હતા અને ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જેવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે, જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ તો પોતાના ઘરે આ માળો લટકાવીને બાજુમાં પાણીનું કુંડું પણ રાખે, જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓની જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે એના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓને બધાની સાથે રહીને આ ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે અને 3000ની આસપાસ આ માળાઓનું વિતરણ કરવામાં આવશે. મારો ખાસ સંદેશો એ છે કે પ્રજાજનોને, તમામ પ્રજાજનોએ ચકલી જેવા નાના નાના પક્ષીને પણ આપણે એના માટે જાગૃત થવું જોઈએ. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વન વિભાગ સાથે રહી 20મી માર્ચથી લઈ 31 માર્ચ સુધી વિનામૂલ્યે ચકલી ઘર, ચકલી માળાઓનું અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. જે ચકલીઓ લુપ્ત થતી ચકલીઓ, જે ઝાડોમાં ઝાડ ઓછા થવાના કારણે અને ઘણા બધા પ્રોબ્લેમોથી ચકલીઓ હવે લુપ્ત થયેલી પાછી લાવવા માટે એક પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે ઘરની અંદર આપણે આ ચકલી માળાનું ગોઠવણ સારી રીતના કરીએ, ચકલીઓ અંદર આવી અને આરામથી એના બચ્ચા મૂકી શકે.